આપણે ત્યાં માયાવાદ પ્રસિદ્ધ હતો, નિરાકાર બ્રહ્મની ચર્ચાઓ કરવામાં આવતી હતી, પણ મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે કે અમારા પ્રભુ સાકાર છે. અને એમે દુનિયામાં જ્યાં જ્યાં નિરાકારની ઉપાસના લોકો કરે છે ક્યાંક ને ક્યાંક સાકારનો આશ્રય તો કરે જ છે. કોઈ કે હું જ્યોતિનું ધ્યાન કરું, સાકાર રૂપને ન માનું, તો જ્યોતિ એ ચોરસ કેમ નહીં, આમ જ કેમ જ્યોતિના આકાર? કોઈ પણ આકારનો આશ્રય સાકાર જ છે. નિરાકાર જ્યારે ઉપાસના કરો તો ઇન્દ્રિયો સમાપ્ત થઈ. આપણને અંધારામાં કેમ દેખાતું નથી? કારણ કે એમાં કોઈ આકાર નથી દેખાતો, અને એટલા માટે આંખને દેખાતું નથી. કારણ કે આંખ છે તો આકારનો આશ્રય કરે છે. એને એટલે દુનિયામાં જે નિરાકાર બ્રહ્મની વાત કરનારા છે એમના ધર્મ સ્થાનો ચોક્કસ આકારના કેમ હોય છે? એ પણ સાકારની જ ઉપાસના છે. કોઈ પણ આકારનો આશ્રય એ સાકારનો જ આશ્રય. તમે ભગવાનને આમ ન કરો તો આ આકારનો આશ્રય કરો છો, ત્યારે એના શેપ કેમ જુદા નથી હોતા? કેમ પર્ટિક્યુલર શેપનું જ બનાવવામાં આવે છે? કારણ કે એ પણ સાકારની ઉપાસના. મહાપ્રભુજી કહે સાકારની વ્યાપકતા નિરાકાર જેવી લાગે છે. જેમ આપણને દરિયો એમ લાગે કે આનો તો અંત જ નહીં, કારણ કે એની વિશાળતા એવી હોય, અને વિશાળતાને કારણે નિરાકાર લાગે, પણ એનો ચોક્કસ આકાર છે, પણ એની વ્યાપકતા નિરાકાર. એમ પ્રભુ પણ સાકાર રૂપે છે, પણ એટલા વિરાટ છે કે આપણને નિરાકાર જેવા ભાસે છે. આપણું સામર્થ્ય સીમિત હોવાને કારણે એ સાકાર બ્રહ્મ પણ નિરાકાર જેવા ભાસે છે. તો આપણે ત્યાં તો સાકારની ઉપાસના છે, અને એટલા માટે જ આપણે ત્યાં તો પ્રભુનું સ્વરૂપ પધરાવી, પુષ્ટાવી અને એમને બાલ ભાવ, કિશોર ભાવ, અનેક ભાવોથી ઠાકોરજીને લાલ લડાવવામાં આવે છે. કારણ કે સાકારની ઉપાસના, બાલ ભાવની ઉપાસના, સ્વરૂપની ઉપાસના છે. આપણે ત્યાં ભક્તિ માર્ગમાં સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ એ બહુ મહત્વની છે. ચલો અહીંયા બેસેલા લોકોને હું એમ કહું કે તમે આમ આંખો બંધ કરીને પ્રભુને યાદ કરો જે તમારા ઘરે બિરાજે છે, તો શું તમને તમારા ઠાકોરજીનો ચહેરો યાદ કરો? તમે આમ આંખ બંધ કરો તો તમને તમારા લાલન કે શ્રીનાથજી દેખાય? ભગવાનને યાદ કરો તો લોકો આમ ગોતે કયા ભગવાનને ક્યાં યાદ કરું, કયો ફેસ યાદ કરું? કમથી કમ, આ તો મિનિમમ કહું છું કે કમથી કમ આપણને આપણા ઠાકોરજીનો મુખારવિંદ યાદ છે. સ્વરૂપાસક્તિ નહીં થાય ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ, આ ગોપીઓની ભક્તિમાં આગળ નહીં વધી શકે. આ સ્વરૂપ નિષ્ઠા થવી બહુ જરૂરી છે. તમે કોને પ્રેમ કરો છો એ તમને ખબર હોવી જોઈએ. જે ભગવાન હાથમાં લઈને ભજવા લાગો એ પ્રેમ નથી. પ્રેમ તો અનન્યતા માંગે. ભક્તા એકાંતિનો મુખ્ય, નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે. અને એટલા માટે એ પ્રેમીને ઓળખવું બહુ જરૂરી છે. અને એટલા માટે તમને સ્વરૂપાસક્તિ છે. જો નારદજી તો ભક્તિ સૂત્રમાં 11 પ્રકારની આસક્તિ નારદ ભક્તિ સૂત્રમાં બતાવી છે. એમાં ગુણાસક્તિ, એમાં સ્વરૂપાસક્તિ પણ છે. જો જે ગુણોને જોઈને થાય પ્રેમ, જે પ્રભાવને જોઈને, જે સામર્થ્યને જોઈને જે ભક્તિ થાય એ મર્યાદા ભક્તિ, અને જે સ્વરૂપને જોઈને થાય એ પુષ્ટિ ભક્તિ. પ્રભુ દયાળુ છે, કૃપાળુ છે, સર્વસમર્થ છે, બધાનું પૂરું કરનારા છે, આવું જોઈને જે પ્રેમ કરે ને મર્યાદા ભક્ત. કારણ કે જે દિવસેની કૃપા નહીં દેખાય ને એ દિવસે એના માટે અભાવ આવી જશે. આ બધાનું કરે મારી જોડે શું વાંધો છે? કારણ કે જે દિવસે એનો પ્રભાવનો અહેસાસ નહીં થાય તો અભાવ આવી જશે. પણ અમારા ગોપીઓની ભક્તિ તો સ્વરૂપની ભક્તિ છે કે તું પ્રભુ કઠોર બન, કૃપાળુ બન, અમને તરછોડ, અમને પાડ, અમને ઉઠાડ, જે કંઈ પણ કરે, પણ અમે તો તને ચાહીએ છે, અમે તો તને પ્રેમ કરીએ છે. તું ગમે તેટલો કઠોર થા, પણ અમે તને પ્રેમ કરવાનું નહીં છોડીએ. આ છે સ્વરૂપ આસક્તિ, આ છે સ્વરૂપ નિષ્ઠા, આ છે ગોપીઓની ભક્તિ. કે પેલું કહ્યું પ્રભુએ પરીક્ષા કરી કે કોઈ મારા પેટમાં દુખે છે ને કોઈના ચરણની ધૂળ લઈ આપે. નારદજી બધે ગયા, બધા એમ કે અરે અમને તો નરકમાં જગ્યા ન મળે જો અમારા ચરણની ધૂળ ભગવાન લેતો. અને બધાએ ના પાડી. ત્યારે પ્રભુએ કહ્યું કે હવે ગોપીઓ પાસે જાઓ. ગોપીઓ પાસે આવ્યા ને કહ્યું તમારા ચરણની ધૂળ પ્રભુને લેવી છે. કહ્યું કે ધૂળ શું ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે અમને નરકમાં જગ્યા ન મળે, પણ પ્રભુનું દર્દ જતું હોય તો અમે નરકમાં જવા તૈયાર છીએ. આ છે પુષ્ટિ ભક્તિ, આ છે સ્વરૂપની ભક્તિ. એટલે મુખ્ય ભેદ મર્યાદા અને પુષ્ટિનો. જ્યાં પ્રભાવ અને સામર્થ્યને જોઈને પ્રેમ થાય એ મર્યાદા ભક્ત, અને જ્યાં કેવળ સ્વરૂપને જોઈને થાય એ પુષ્ટિ ભક્ત છે. કે તું ગમે તેવો કઠોર થા, પણ અમે તને ચાહવાનું નહીં છોડીએ. તેમ ગોપીઓ પ્રભુને ચાહે છે. મને તો તારી જરૂર છે, મને તારી પાસે કંઈ નથી જોઈતું, મને તો તારી જરૂર છે. હું તને માંગવા આવું છું, તારી પાસે કંઈ માંગવા નથી આવતો. આ પુષ્ટિ ભક્તિ. તો
तो साकार ब्रह्मवादैक स्थापकाय नमः। श्री ઠાકોરજીને સાકાર રૂપે વર્ણન કરનારા શ્રી મહાપ્રભુજી છે। અને ભગવદ્ ગીતામાં પણ જ્યારે અર્જુન સાથે ભગવાનની ચર્ચા બતાવવામાં આવી છે કે સાકાર ને બધું કે નિરાકાર ને, ત્યારે પ્રભુએ પણ કહ્યું કે નિરાકાર તારા માટે દુર્લભ છે, દુર્ગમ છે, તું સાકારની ઉપાસના કર, તારા માટે એ શ્રેષ્ઠ છે। અને એટલા માટે પ્રભુને પણ નિશ્ચિત આકારે, તો આપણે ત્યાં સ્વરૂપનો પણ નિશ્ચિત આકાર હોય છે, કેવા સ્વરૂપ પુષ્ટાવા, કેવા પધરાવા। આપણે ત્યાં જયારે પુષ્ટાવતા હોય ત્યારે છપાયેલા સ્વરૂપ નથી લેતા, દોરેલા લેતા। લાલન પણ પધરાવો તો લાલન કેવા હોવા જોઈએ, શ્રીનાથજી પધરાવો તો શ્રીનાથજીમાં કેવા ચિહ્નો બિરાજમાન હોવા જોઈએ। સ્વરૂપનો પણ એક વિશેષ પ્રકારનો આકાર છે। આપણે ત્યાં અનેક પ્રકારના છે, 7 સ્વરૂપ છે, તે શ્રીનાથજીને જુદી જુદી લીલાના છે। એ શ્રીનાથજી જુદી જુદી લીલાના 7 સ્વરૂપે પ્રગટ છે। એ સ્વરૂપોમાં ક્યારે ભેદ નહીં જો। તમે જોવા જાઓ તો 7 સ્વરૂપ તમને શ્રીનાથજીમાં દેખાય। પહેલું સ્વરૂપ મથુરાધીશનું, તો મથુરાધીશની જેમ ગોળ પીઠિકા છે, તો શ્રીનાથજીની ગોળ કંદરા જુઓ તો તમને મથુરાધીશનું સ્મરણ થાય। બીજું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું, એમના બંને હાથ કમર પર છે મુઠ્ઠીવાળા, તો શ્રીનાથજીનો મુઠ્ઠીવાળો હાથ જુઓ તો તમને વિઠ્ઠલનાથજીનું સ્મરણ થાય। ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું, ચોરસ પીઠિકા, તો શ્રીનાથજી બાવાની ચોરસ કંદરા જુઓ તો તમને દ્વારિકાધીશનું સ્વરૂપનું દર્શન થાય। ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, આ હાથ ઊંચો કરીને ગિરિરાજ બાવાને ધારણ કરનારું સ્વરૂપ, તો શ્રીનાથજીનો ઊંચો હાથ જુઓ તો તમને ગોકુલનાથજીના દર્શન થાય। પાંચમું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું, તો શ્રીનાથજી બાવાનું મુખારવિંદ જુઓ તો તમને ગોકુલ ચંદ્રમાજીનું સ્મરણ થાય। છઠ્ઠું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું, શ્રીનાથજી બાવાની ચીબુકનો ભાગ જુઓ તો તમને બાલકૃષ્ણલાલજીની શુદ્ધિ થાય। સાતમું સ્વરૂપ શ્રી મદન મોહનલાલજીનું, અને બંને બાજુ સ્વામીજી બિરાજમાન છે, તો શ્રીનાથજી બાવાના બંને કુંડળવાળા મુખારવિંદના દર્શન કરો તો તમને મદન મોહનલાલજીનું સ્મરણ થાય। આમ 7 સ્વરૂપ શ્રીનાથજીની ભીતર બિરાજમાન, એ શ્રીનાથજીની જુદી જુદી લીલાઓનું છે। અને પુષ્ટિ માર્ગની એ દિવ્યતા છે કે આટલા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો કોઈ પણ ધર્મમાં નથી। તમે જો ઐતિહાસિક રૂપે જોવા જાઓ તો આપણું નિધિ, આપણું વૈભવ શું છે પુષ્ટિ માર્ગનો, કે આટલા 84,252 ના જે નિધિ સ્વરૂપો છે, લગભગ બધા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે। કોઈના મંદિરો કદાચ મોટા હોઈ શકે, પણ શ્રીનાથજી બાવા જેવું સ્વરૂપ ક્યાંથી લાવે? આવા 7 નિધિ જેવા સ્વરૂપો ક્યાંથી લાવે? આ સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે। અને કૃપા મંદિર મોટા હોવાથી નથી થતી, કૃપા તો સ્વરૂપની દિવ્યતાથી થતી હોય છે, કે જ્યાં પ્રગટ રૂપે ભગવાન વિરાજતા હોય, કૃપા તો એનાથી થાય છે। અને એટલા માટે આ પુષ્ટિ માર્ગનો વૈભવ છે કે આટલા સ્વયંભૂ સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં આજે પણ પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે। આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા શ્રીનાથજી બાવા જેવા દિવ્ય સ્વરૂપ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના માથે બિરાજે, એ આપણો વૈભવ છે પુષ્ટિ માર્ગ। તો સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ। અને આગળ કહેતા શ્રી ગુસાઈજી વંદન કરતા શ્રી મહાપ્રભુજીને કહે કે વેદના મૂળ તત્વોને જાણનારા શ્રી મહાપ્રભુજી, વેદમાં જે વાત કરી છે રસો વૈ સહ, રસરૂપ પરમાત્માની, અને એ જ રસરૂપ પરમાત્માનો રસ પ્રકારની સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગી સેવા પ્રકારથી આપ્યો છે। તો વેદનો જ સાર, અને નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમ ખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મૂરહો રસિકા ભુવિ ભાવુકા। જે ભાગવતજીમાં કહ્યું કે વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ ભાગવતજી છે। અને એ ભાગવતજી ભાગવત સુધા રસ મત કે અપનો પંથ જતાયો, અને એ જ ભાગવતજીનું મંથન કરી જે સાર રૂપે આપ્યું મહાપ્રભુજીએ આપણો સેવા પ્રકાર, એ ભાગવતજીનો સાર છે। એટલે કે ભાગવતજીની જે સમગ્ર લીલાઓ છે એ આપણે સેવા દ્વારા આપણે એનો આનંદ લઈએ। એટલે ભાગવતજીનો જે સાર હતો એ સેવા માર્ગ રૂપે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો। એટલે વેદના પારગ એવા શ્રી મહાપ્રભુજી છે। અને આગળ નામ કહેતા શ્રી ગુસાઈજી કહે માયાવાદનો નિરાશ કરનાર શ્રી મહાપ્રભુજી। કારણ કે માયાવાદ હતો કે જે જગતને મિથ્યા માને, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, પણ મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મત છે કે મહાપ્રભુજી કહે કે અહીંયા તો જગત પણ સત્ય છે, પણ જે આ સંસાર છે એ મિથ્યા છે, જે માનવ સર્જિત છે। એ જ લીલા કહે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ। તો મહાપ્રભુજી માયાવાદનો નિરાશ કરી સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ, અને આપ કેવા છો? શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરવાના। કારણ કે માયા પ્રભુની દાસી છે, મહાપ્રભુજી કહે
એ તો પ્રભુને આધીન છે. પ્રભુ એને આધીન થતા નથી, પ્રભુ એનાથી બંધાતા નથી, પ્રભુ તો એના પર છે. મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ, તે જે ભગવદ ગીતામાં કહ્યું, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા છે. પણ કોણ તરી જાય માયા? જે મારા છે તરી. જેમ પેલો માછીમાર જાળ નાખે માછલી પકડવા માટે, એટલે હોશિયાર માછલીઓ હોય ને દૂર ના ભાગે, માછીમારના પગ પાસે આવી. તો જે પગ પાસે આવી ગઈ હોય માછલીઓ બચી જાય, અને જે દૂર ભાગી હોય એ બધી જાળમાં ફસાઈ જાય. એમ પ્રભુએ માયા રૂપી જાળ નાખી, જે પ્રભુથી દૂર ભાગ્યા એ બધા ફસાયા, અને જેણે પ્રભુના ચરણ પકડી લીધા, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ, એ માયાને તરી, એ જ તરી જાય. જો તમે જેવું બોલો ને એવું ઠાકોરજી કરે. આપણે કહીએ મારું મારું મારું, તો પ્રભુ કે તને મારું. અને આપણે કહીએ તારું તારું તારું, તો પ્રભુ કે તને ભવસાગર તારું. આપણે જેમ બોલીએ એમ ઠાકોરજી કરે. તમારું બે અરુ મોર તોર તે માયા. તુલસીદાસજી પણ કહે આ મારું ને તારું એક માયા. અને આપણે તો બ્રહ્મ સંબંધ લઈએ ને, એટલે મારું અને હું આ બંનેનું સમર્પણ એ જ બ્રહ્મ સંબંધ છે. આજ સુધી જે કાંઈ પણ મેં મારું માન્યું છે એવો હું જીવ આજથી તારો થાઉં છું, તને આત્મા સહિત સમર્પણ કરું છું. આજથી હું તમારો છું. હે કૃષ્ણ, હું તારો છું. આજ માયાનું સમર્પણ થયું. આજ હું ને મારાનું સમર્પણ. બ્રહ્મ સંબંધ લેવું એટલે કે પોતાની અહમતા મમતાનું સમર્પણ કર્યું. કારણ કે જે સમર્પિત થયો, ભગવાનનું વચન છે કે જે મારો અનન્ય ચિંતયંતો માં યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એનું યોગ અને ક્ષેમ હું વહાવું છું, એનું હું વહન કરું છું. અને એટલા માટે ભક્તિ માર્ગમાં પહેલું પગથિયું છે શરણાગતિ. બસ બીજું કાંઈ યાદ ન રહે તો આખો દિવસ એક વસ્તુ યાદ રાખવી, હે કૃષ્ણ, હું તારો છું. એના બનીને ભલે ને ગમે તેટલા સંસારમાં ફરો, કોઈ વાંધો નથી. કારણ પાણી માટે જ નાવ છે. પણ પાણીમાં નાવ રે બરાબર, પણ નાવમાં પાણી આવી જાય તો પછી નાવ ડૂબી જાય. એમ જ સંસારમાં ભલે રહીએ પણ તરીએ, ડૂબીએ નહીં. કારણ આપણા હૃદયમાં સંસાર નથી, ભગવાન છે. ભગવાનના થઈને ગમે તેટલો સંસાર કરો, સંસાર તમને બાંધી નહીં શકે. કારણ તમે સંસારમાં છો, પણ સંસાર તમારામાં નથી, તમારામાં ભગવાન છે. તમે શરણાગત છો. સર્વવાદીઓને નિરસ્ત કરનારા મહાપ્રભુજી છે. જ્યારે ગણગાભિષેકનું કાલે આપણે દર્શન કર્યું, કૃષ્ણદેવરાયની સભામાં સર્વ વિદ્વાનો બિરાજમાન છે, અને સર્વને નિરાશ કરનારા, સર્વને નિરુત્તર કરનારા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે મહાપ્રભુજી તો શુદ્ધ ભક્તિ માર્ગનું પ્રાગટ્ય કરવા ભૂતળ પર પધાર્યા છે. અને એટલા માટે શુદ્ધ પ્રભુની ભક્તિ કઈ રીતે જીવ કરી શકે એના પથદર્શન માટે મહાપ્રભુજી પધાર્યા છે. એટલે જેટલા તર્કો વિતર્કો કુતર્કો છે એ બધાને નિરસ્ત કરી મહાપ્રભુજીએ શુદ્ધ ભક્તિનો માર્ગ આપ્યો. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. એનાથી સંસારના દુઃખોની નિવૃત્તિ થશે અને બ્રહ્મનું બોધન થઈ જશે. અને એટલા માટે વિશુદ્ધ પુષ્ટિ ભક્તિનો, વિશુદ્ધ ભક્તિ કોની? ભક્ત તો અનેક થયા. કોના જેવી ભક્તિ કરવી? તો કે યથાવ્રજ ગોપિકા નામ. જેવી ભક્તિ ગોપીજનોએ કરી એ શ્રેષ્ઠ ભક્તિ એમ નારદજીએ કહ્યું, એમ સર્વ આચાર્યોએ કહ્યું છે. અને એટલા માટે મહાપ્રભુજીએ પણ આપણને ગોપીજનોની ભક્તિ આપી કે જે રીતે ગોપીજનો ભક્તિ કરે છે, આપણે પણ ગોપીજનોની જેમ ભક્તિ કરીએ છીએ. એટલે પુષ્ટિ માર્ગ સમજવા માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. દરેક પ્રસંગે, દરેક ઘટનાએ, દરેક સંજોગોમાં એટલું વિચારી લેવું કે આવો સંજોગ કોઈ ગોપીના જીવનમાં આવે તો ગોપી કયો નિર્ણય લે, શું કરે. બસ આટલો વિચાર કરી લો ને તો તમને આપમેળે જવાબ મળી જશે અને એક સાચા વૈષ્ણવ પુષ્ટિ માર્ગ બની જશે. દરેક સંજોગો, દરેક પરિસ્થિતિમાં આટલું વિચારવું કે આવો સંજોગ જો કોઈ ગોપીના જીવનમાં આવે, કોઈ મહાપ્રભુના સેવકના જીવનમાં આવે, એ શું કરે. આપમેળે જે ઉત્તર મળે એ તમારો જીવનનો રસ્તો છે. બસ એ ગોપી શું કરે તો તમને આપમેળે એક વૈષ્ણવી. હું તો કહું, સંસારના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ પણ કોઈ વ્યક્તિ બનીને ન કાઢતા, એક વૈષ્ણવ બનીને કાઢજો તો જીવનમાં શાંતિ આવશે. નહીં તો સંસારના પણ ઉકેલ કોઈ વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો અહંકાર, મમતા, દ્વેષ, રાગ આ બધું આડે આવી જશે. અને જ્યારે આ બધું આગળ રાખીને ઉકેલ કાઢશો ને તો ઉદ્વેગ સિવાય જીવનમાં કંઈ નહીં મળે, ક્લેશ સિવાય બીજું કંઈ નહીં આવે.
પણ આ જ્યારે સંસારના પ્રશ્નો પણ આવે તો એક વૈષ્ણવ બનીને ઉકેલ કાઢો કે આવા સંજોગોમાં એક વૈષ્ણવે શું કરવું. જ્યારે આવો વિચાર કરશો ને તો જે જવાબ મળશે ને એ જીવનમાં શાંતિ આપનારો હશે. કદાચ વસ્તુ જતી રહેશે પણ આનંદ મળી રહેશે. અને પેલું પરાણે વ્યક્તિ બનીને વસ્તુ મેળવી લીધી પણ એવું નહીં માનવું કે વસ્તુ આવવાથી સુખ અને શાંતિ આવી જવાના. જો શાંતિ વસ્તુ અને સાધનોથી નથી આવતી, શાંતિ સમજથી આવે છે. જે જીવનમાં સમજ નથી મેળવતો અને કેવલ વસ્તુ પદાર્થો જ મેળવવા જાય છે એના જીવનમાં શાંતિ નથી આવી શકતી. જીવનમાં સમજ શાંતિ આપે છે. એક ગીત ઉડતું હતું આકાશમાં અને ઝાડની ટોચ ઉપર બેસી ગયું, શાંતિથી બેસી ગયું. એક સસલું જતું હતું, એને જોયું કે ઝાડ પર આ ગીત કેવું શાંતિથી બેઠું છે, લાવ હું શાંતિથી બેસું. અને ઝાડ નીચે જ્યાં શાંતિથી બેસવા ગયો 2 મિનિટ થઈને એમાં એક શિયાળ આવ્યું એને મોઢામાં પકડ્યું. ત્યારે પેલા સસલાએ પૂછ્યું કે પેલું ગીત બેઠું છે એને કોઈ હેરાન નથી કરતું ને મને કેમ પકડો છો? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. જ્યાં વિચારોની વ્યવહારની આ ઊંચાઈ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી. વસ્તુઓ જીવનમાં અશાંતિ પેદા કરે છે પણ સમજ જ્યારે વિચારોની ઊંચાઈ મળે, સમજની ઊંચાઈ મળે એનાથી જીવનમાં શાંતિ આવે છે. અને એટલા માટે શાંતિ મેળવવા ક્યાંય ભાગતા નહીં, કારણ કે શાંતિ નહીં, તમે તો એકાંતને શાંતિ માનો છો. બધાને છોડી રૂમ બંધ કરીને બેસી જાઓ એને શાંતિ ન કહેવાય, એને એકાંત કહેવાય. અને એકાંતમાં આવો ને ત્યારે તો દુનિયાભરના ટેન્શન માથે આવી ગયું. જ્યારે બધું કામ છોડીને એકલા સોફામાં ફ્રી થઈને બેઠા હો ને ત્યારે સૌથી વધારે ટેન્શનમાં આવો. કારણ કે કામમાં બિઝી હો ને ત્યારે મન ભટકતું નથી હોતું, પણ એકલા બધા કામ છોડીને બેસો ને ત્યારે મન બધે જ જાય. વધારે શાંત હોય, એકાંતમાં વધારે શાંતિ હોય છે. તો એકાંત અને શાંતિમાં ફરક છે. શાંતિ તો સમજમાં, લોકોની વચ્ચે પણ શાંત રહી શકાય, કામ કરતા કરતા પણ શાંત રહી શકાય, બધાની વચ્ચે ઉભા હોઈએ ભીડમાં તો શાંતિ હોઈ શકે છે. એકાંત ભલે ન હોય પણ શાંતિ મેળવવી છે. અને એટલે જ ત્યાં છે શાંતિ. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. ગીતાજીમાં તો ભગવાન કે ક્યાં છે શાંતિ કે મારી શરણાગતિ. શાંતિ અનેક પ્રકારની હોય. પાછી ઘણીવાર અમે વિદેશમાં અમેરિકા બધા જઈએ ને ઘણીવાર વડીલો ત્યાં રહ્યા હોય પણ 6 મહિના થઈ ગયા હોય એટલે ગળા સુધી આવી ગયા. કારણ કે અમેરિકામાં તો બહાર નીકળો તો માણસ ના દેખાય. અને અમે મળી બધું શાંતિ છે ને ભયંકર શાંતિ જો જે અહીંયા કોઈ દેખાતું જ નથી. તો શાંતિ પણ ભયંકર હોય. આપણે રીતે સ્મશાન શાંતિ છે, યુદ્ધ પહેલાની શાંતિ છે. શાંતિ પણ કેટલા પ્રકારની હોય છે. તો આપણે એવી ભયંકર શાંતિ નથી જોઈતી, આપણે તો આનંદાત્મક શાંતિ જોઈએ છે અને એ પ્રભુના ચરણોમાં છે. જીવનમાં અનેક પ્રકારની શાંતિ હોય છે. આપણે તો રસાત્મક અને આનંદાત્મક શાંતિ જોઈએ કે જેનાથી હું મારી જાતનો આનંદ માણી શકું, મારા ભક્ત થવાનો આનંદ માણી શકું, ભગવાન મેળવવાનો આનંદ માણી શકું. એવી મને શાંતિ જોઈએ. અને એવી શાંતિ ક્યાંક હોય તો પ્રભુના ચરણોમાં છે. આમ સર્વવાદી નિરાશકૃત, સર્વવાદોનો નિરાશ કરી અને શુદ્ધ ભક્તિની સ્થાપના કરવા વાળા મહાપ્રભુજી છે એમ કહીને આગળ નામ કહેતા ગુસાઈજી કહે ભક્તિ માર્ગાબ્જ. અબ્જ એટલે કમળ, અને એને ભક્તિ માર્ગના કમળને ખીલવવા વાળા સૂર્ય રૂપ, માર્તંડ રૂપ શ્રી મહાપ્રભુજી છે. સાક્ષાત ભક્તિ માર્ગના સૂર્ય છો. કારણ કે આપનું સાનિધ્ય ભક્તોના હૃદય કમળને ખીલવી નાખનારા. આપે વિશુદ્ધ ભક્તિ માર્ગની સ્થાપના ભારત વર્ષમાં કરી છે. ભક્તિ કા ડંકા ભારત મેં બજવાયા શ્રી મહાપ્રભુજી. ભક્તિનો ચારે તરફ પ્રચાર મહાપ્રભુજીએ કર્યો કે વિશુદ્ધ ભક્તિ દ્વારા જ જીવનું અત્યારે કલ્યાણ થઈ શકે એમ છે. અન્ય સર્વ સાધનો ફૂટી ચૂક્યા છે. અને મહાપ્રભુજી સૂર્ય રૂપ છે, કારણ કે જ્યાં જ્યાં મહાપ્રભુજી પધાર્યા છે ત્યાં ત્યાં ભક્તિ માર્ગનો પ્રચાર કરે છે, પ્રકાશ ફેલાય છે. ભગવાન પણ સૂર્ય, જો ભગવાન ન દેખાય તો ભગવત્તા તો દેખાય છે. જેમ કોઈ બપોરના 12 વાગે પૂછે શું સૂરજ ઉગી ગયો, ત્યારે તમે આમ બારીની બહાર આવી સૂરજ સામે જોઈ પછી એમ કહો કે આ સૂરજ ઉગી ગયો ના. ચારે બાજુ જે પ્રકાશ દેખાય એ જ આપણને અહેસાસ કરાવે છે કે આ સૂરજ ઉગી ગયો છે. તો સૂરજ ઉગ્યો છે એને જોવા માટે સૂરજને જ જોવાની જરૂર નથી, એનો પ્રકાશ ખાતરી આપે છે કે સૂરજ છે. માટે એમ ભગવાનને છે એને જોવા માટે ભગવાનને જ જોવાની જરૂર નથી. ચારે બાજુ જે ભગવત્તા ફેલાયેલી છે એને જોઈને સમજી જવાય કે ભગવાન માથે વિરાજે છે.
એની ભગવત્તા જે ફેલાય, અરે હું છું એ જ અસ્તિત્વ બતાવે છે કે ભગવાન છે, આપણે છીએ એ જ બતાવે છે, આપણું અસ્તિત્વ કહે છે કે ભગવાન છે એટલે હું છું, કારણ કે એનો અંશ મારી અંદર બિરાજમાન છે. એની ભગવત્તા જ ભગવાન હોવાનું સૌથી મોટું પ્રમાણ છે. તો મહાપ્રભુજી ભક્તિ માર્ગના સૂર્ય છે, અને સૂર્યને ઉગે તો કમળ ખીલે. તો કમળને ખીલાવવા માટે સૂરજે હાથ લાંબો કરવાની જરૂર નથી હોતી કે સૂરજ હાથ લાંબો કરી એક એક કળીના પાંદડીઓને ખોલીને કમળને ખીલવે, આવું ના. સૂરજનું અસ્તિત્વ જ કાફી છે કમળને ખીલવવા માટે, એનું હોવું જ કાફી છે. એમ મહાપ્રભુજીનું સ્મરણ જ કાફી છે આપણા હૃદયમાં ભક્તિનું કમળ ખીલવવા માટે. એના માટે મહાપ્રભુજી પુરુષાર્થ કરવાની જરૂર નથી, એનું હોવું કાફી છે, એને યાદ કરવું કાફી છે, એનું સ્મરણ કરવું કાફી છે. તો એવા ભક્તિ માર્ગના સૂર્યરૂપ શ્રી મહાપ્રભુજીને વંદન કરી આજની કથાના પ્રસંગને વિરામ તરફ લઈ જાઉં કે મહાપ્રભુજી એકવાર પંઢરપુર પધાર્યા. ત્યાંથી પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ અને નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે થાય. ત્યારે મહાપ્રભુજી બધી પ્રદક્ષિણા કરતા કરતા પંઢરપુર વિઠ્ઠોબાજીને મળવા ગયા, અને વિઠ્ઠોબાજીને મળ્યા ત્યારે વિઠ્ઠોબાજીએ કહ્યું કે હે શ્રી વલ્લભ, આપની પાસે હું એક વચન માંગવા માંગુ છું. મહાપ્રભુજી કહ્યું આપ આજ્ઞા કરો, આપ જે આજ્ઞા કરશો એ પૂરું કરીશ. એમ નહીં, મારા હાથમાં હાથ મૂકીને વચન આપો. અને મહાપ્રભુજી હાથમાં હાથ મૂકીને વચન આપ્યું કે આપ જેમ કહેશો એમ કરીશ. ત્યારે વિઠ્ઠોબાજીએ કહ્યું કે આપ હવે ગૃહસ્થાશ્રમ ધારણ કરો, આપ વિવાહ કરો, કારણ મારે પોતે આપના ઘરમાં બાળક બનીને પધાર્યું છે. અને જ્યારે વિઠ્ઠલનાથજીએ આ પોતાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે મહાપ્રભુજી ત્યાંથી કાશી પધાર્યા, અને ત્યાં મહાપ્રભુજીનો વિવાહનો ઉત્સવ થયો.